યુધિષ્ઠિરના 4 ભાઈઓ તળાવનું પાણી પીને મરી જાય છે। હવે ઘટના કંઈક એવી હોય છે કે વનવાસ દરમિયાન જ્યારે યુધિષ્ઠિરને તરસ લાગે છે ત્યારે એમને સહદેવને કહે છે કે મને થોડી તરસ લાગી છે, આસપાસમાં કોઈ જળાશય હોય તો મારા માટે થોડું પાણી લઈ આવો। સહદેવ પાણીની ગોતમાં એક તળાવ જોડે પહોંચે છે અને તળાવનું જીરું પાણી ભરવા જાય છે એવો એક બગલો બેઠો હોય છે ને બગલાના દ્વારા એક યક્ષમાંથી અવાજ આવે છે કે તમારે પાણી પીવું હોય તો પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો। પણ સહદેવ આ વાતને ગણકારતો નથી અને ડાયરેક્ટ તળાવનું પાણી પી લે છે। જેવું એ તળાવનું પાણી પીવે એ તરત મરી જાય છે। જ્યારે સહદેવ નથી આવતો ત્યારે યુધિષ્ઠિર નકુલને મોકલે છે। નકુલ જોડે પણ આ જ ઘટના બને છે અને એમ કરતા કરતા અર્જુન અને ભીમ પણ તળાવનું પાણી પીને મરી જાય છે। ચારેય ભાઈઓ જ્યારે પાછા નથી આવતા ત્યારે યુધિષ્ઠિર પોતે એ તળાવની ગોતમાં જાય છે, પાણીની ગોતમાં જાય છે ત્યારે એ તળાવની જોડે પોતાના ભાઈઓને મરેલા જોવે છે અને ત્યારે બગલા દ્વારા યક્ષમાંથી એક અવાજ આવે છે કે તમારે તળાવનું પાણી પીવું હોય તો પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો। ત્યારે યુધિષ્ઠિર પગે લાગીને એટલું કહે છે કે હું તમારા પ્રશ્નનો જવાબ આપવામાં પ્રયત્ન જરૂર કરીશ। એટલે જ્યારે યક્ષમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા એના બધા પ્રશ્નો જવાબ યુધિષ્ઠિર સાચા આપે છે। ત્યારે યક્ષ એવું કહે છે કે હું તમારા જવાબથી ખુશ છું, પણ હું આ 4 ભાઈમાંથી ગમે તે એક ભાઈને જીવિત કરી શકીશ। તમે બોલો હું કયા ભાઈને જીવિત કરું? ત્યારે યુધિષ્ઠિર ધર્મ અને કર્તવ્ય દ્વારા એટલું વિચારીને કહે છે કે તમે મારા નકુલભાઈને જીવિત કરો। ત્યારે યક્ષ એવું કહે છે કે કેમ નકુલ? કેમ કે યુદ્ધમાં તો તમને ભીમ અને અર્જુન કામમાં આવ્યા હતા। ત્યારે યુધિષ્ઠિર જે જવાબ આપે છે ને બહુ વિચારવા જેવો જવાબ છે ને એકદમ ધર્મથી ચાલે છે। યુધિષ્ઠિર એમ કહે છે કે મારે 2 માતાઓ હતી, એમાં હું છું કુંતી પુત્ર અને બીજી માતા છે માદ્રી, એનો પુત્ર છે નકુલ। એટલે ધર્મ મારું એવું કહે છે કે બંને માતાના પુત્ર જીવિત હોવા જોઈએ, એટલે હું નકુલને જીવિત કરવા માંગુ છું। આ પ્રશ્નનો જવાબ સાંભળીને યક્ષ ખુશ થાય છે અને યક્ષમાંથી અવાજ એવો આવે છે કે હું તારા નકુલ નહીં પણ 4 ભાઈનો જીવિત કરીશ। અને એમ કરતા 4 ભાઈ જીવિત થાય છે અને આખરે એ જે બગલા દ્વારા જે અવાજ આવે છે એ પ્રગટ થાય છે અને એ ધર્મરાજ હોય છે। એ ધર્મરાજ એ જ હોય છે કે જે પાંડવોના પિતા હોય છે। તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય લાઈક ફોલો શેર જરૂર કરો। જય માતાજી, જય ભારત।